विश्वामित्री नदी के शुद्धिकरण के नाम पर करोड़ों रुपयों की बर्बादी हो रही है। ऐसे दृश्य आज वडोदरा शहर से सामने आए हैं। तब इस मामले में सामाजिक कार्यकर की ओर से आवाज उठाई गई है। दरअसल कारेली बाग बहुचराजी रोड पर गायकवाड़ी बरसाती चैनल है, जहां से गटर के गंदे पानी बह रहे होने की तस्वीरें दिखाई पड़ रही है। विश्वामित्री नदी के शुद्धिकरण के नाम पर एक और करोड़ों रुपये बर्बाद किए जा रहे हैं। वहीं बरसाती चैनल में से बारिश का नहीं बल्कि गटर का गंदा पानी बह रहा है। ऐसे में ये सवाल उठ खड़ा हो रहा है कि क्या इस तरह विश्वामित्री नदी शुद्ध होगी। तब इस मामले में सामाजिक कार्यकर ने आवाज उठाते हुए रोष जताया है। તમે જોઈ શકો છો કે જે રીતનું આ સ્માર્ટ સિટીની જે આ સરકાર વાતો કરે છે, કોર્પોરેશન અવારનવાર એકના એક નવા ટેન્ડરો પાસ કરે છે, કરોડો રૂપિયા વિશ્વામિત્રીની શુદ્ધિકરણ માટે ફાળવવામાં આવે છે। ત્યારે તમે જોઈ શકો છો કે ગાયકવાડી સમયનું જે ગરનાળું હતું એ ગરનાળામાંથી જે ખરેખર આ બહારના આપણા જે ડ્રેનેજ અહીંના જે પાણી જવા જોઈએ, વરસાદી પાણી ત્યાંથી જવા જોઈએ, સુરસાગરમાંથી ને ત્યાંથી જે પાણી જવાનો રસ્તો ત્યાંથી છે, એની જગ્યા પર તમે જુઓ કે ત્યાં ગટરનું ગંદુ પાણી નીકળી રહ્યું છે। શું આ ભ્રષ્ટ સરકારને, આ ભ્રષ્ટ સંચાલકોને નથી દેખાતું? મેયર હોય, ડેપ્યુટી મેયર હોય કે પછી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય, એ ફક્ત આંટો મારવા જ જાય છે ત્યાં। એ લોકોને આ નથી દેખાતું કે આપણે આટલો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, તમે આટલું મોટું બિલો પાસ કરી રહ્યા છો, તો કમસે કમ તમારું ધ્યાન નથી જતું થઈ? આ તમે જુઓ કે જે રીતનું વિશ્વામિત્રી અત્યારે પાણી નવા નીર ત્યાં આવ્યા છે, એની જોડે જોડે સાથે તમે જુઓ કે ગટરનું ગંદુ પાણી અંદર એડ થઈ છે। કઈ તમે સ્માર્ટ સિટીની વાતો કરો છો, કઈ તમે સફાઈની વાતો કરો છો? સફાઈના નામ પર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ફક્ત ને ફક્ત પોતાના ખિસ્સા ભર્યા છે। આ સ્પષ્ટ આનાથી દેખાય છે। આ તાત્કાલિક તમે આનું કંઈક નિરાકરણ લાવો, નહીં તો આ વિશ્વામિત્રી નદીના નામે તમે જે આ કરોડો રૂપિયા જે તમારા ઘર ભરી રહ્યા છો, પણ આ આવનારા દિવસોમાં જો વરસાદ વધારે પડશે તો આ જ ગટરનું પાણી ને બધું મિક્સ થઈને લોકોના ઘરમાં જશે। પછી તમે વાતો કરો છો કે વિશ્વામિત્રી શુદ્ધિકરણની, કોઈ જાતનું તમારું શુદ્ધિકરણ તમે કર્યું નથી। તમે ફક્ત ને ફક્ત શુદ્ધિકરણના નામે ભ્રષ્ટાચાર કર્યો છે। આ નરી આંખે દેખાઈ રહ્યો છે। તો નસીબ સારું કે આ જે મોટું જે ગાયકવાડ સમયનું જે નાળું છે એ પણ દેખાય છે, બાકી બીજા એવા નાળા વર્ષો જે હતા ને એ પણ આ ભ્રષ્ટ નેતાઓએ બધા ભરી દીધા છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।